સુરતના સરથાણામાં સ્થાનિકોના ઘરમાં પાણી ઓસર્યા બાદ તંત્ર સામે લોકોમાં ભારે નારાજગી છે। સરથાણામાં ભાજપના કોર્પોરેટર અને ધારાસભ્યોનો જનતાએ ઉધડો લીધો। રાહત કીટ આપવા આવેલા ભાજપના કાર્યકરોને જનતાએ ખખડાવ્યા। પાણી ભરાયેલા હતા ત્યારે સ્થાનિક નેતા અને કાર્યકરો ક્યાં હતા તેવું સ્થાનિકોએ કહ્યું। તમારી કીટ નથી જોઈતી, અમારી પાસેથી કીટ લઈ જાઓ તેવું પણ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું। ગર્ભવતી મહિલાની તબિયત બગડી હતી, એ સમયે બધા ક્યાં હતા? તંત્રની મિલી ભગતથી ખાડી પર બિલ્ડરોએ દિવાલો બનાવી દીધાનો પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ। ખાડી પર દિવાલ બનાવી દેવાથી વધારે પાણી આવ્યું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। સ્થાનિકોએ તંત્ર પાસે કાયમી ઉકેલની કરી છે માંગ। અત્યારે હજાર રૂપિયા આપે છે, 1000 રૂપિયાનું શું આવવાનું છે? 50,000 ની અત્યારે નુકસાન થયું હોય તો અમને 1000 રૂપિયામાં શું આવવાનું છે? અમારે કોઈનું જોતું નથી। તમે તમારા પેટ ભરો, તમારા પેટ ભરાઈ જાય ત્યારે તમે કહેજો, ખિસ્સા ભરી લ્યો, પછી કહેજો તમે કે આ તમારે કેટલા જોઈ છે। મેં છેલ્લા 3 મહિનાથી આપણા અહીંના ધારાસભ્યોને ઓફિસે રજૂઆત કરી હતી। અધિકારીઓ, ખાડી વિભાગના અધિકારીઓને, ટીપી વિભાગના અધિકારીઓને બધાને અરજી કરી હતી। 3 મહિનાથી સતત મહેનત કરતો હતો કે આ ખાડીનું કંઈ કરો ને કે અમારી સોસાયટીના રહીશોને પાણી આવશે અને તે તકલીફ પડશે, જાનહાનિ થશે। પણ 3 મહિનાની અંદર બધા એકબીજા ઉપર ખોજ આપી છે, કોઈ જાતની કામગીરી કરી નથી। સમસ્યા એટલી છે, આ બધાને વોટ દઈને અત્યારે અમારી પત્તર ઠોકાઈ ગઈ। આ 2-3 વર્ષથી કાંઈ પ્રોબ્લેમ નહોતો, આ 2-3 વર્ષથી જો આ બધી ખાડીમાં બધાના ખિસ્સા ભરાઈ ગયા, બધાને પૈસા અપાઈ ગયા, આ બધી વંડીઓ થઈ ગઈ, બધાએ પ્રોપર્ટી લઈ લીધી અને જીવન અમારે સહન કરવાનું। આ પ્રફુલભાઈ પાંચેરિયા તમને કહેવા માંગુ છું, મોટા તમને કોને કર્યા છે? મતદારોએ। તો તમને એમ કેમ ખબર ન પડી? મારો વિસ્તાર છે, મારા વિસ્તારની અંદર હું 2 બોટ મોકલું અને કાંઈ તકલીફ હોય, કોઈને ડિલિવરી હોય તો લોકોને દુઃખ ન પડે, છતાં તમને પ્રફુલભાઈ અમે રજૂઆત કરતા હતા। ના, અમારે એક જ જરૂર છે, અમારી માટે જે માણસ ફોન ઉપાડે ને એ આવી આફતની અંદર અમે એને મોટો માણસ માનવી છીએ।